આજી કાંઠા વિસ્તારમાં આવેલા જે નદીના પટના દબાણો છે, એવા દબાણો ઉપરાંત જે અમારા ટીપીનો રોડ છે ત્યાં એ રોડ પરના દબાણો એ 23 તારીખથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. તેની માટે આજથી જ અમારી ટીમો ત્યાં નાગરિકોને વ્યવસ્થિત સમજાવી અને એમના દબાણો હટાવે એ પણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આપને જણાવીએ કે એની માટે જે અન્ય ખાતાઓ સાથે જે અમારે ટાઈપ સરકારના વિભાગો સાથે કરવું પડે, જેમ કે પીજીવીસીએલ છે, તો પીજીવીસીએલથી એમના લાઇટનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હટાવવાનું થાય, તો એ પણ અમારા તરફથી ટાઈપ થઈ ગયું છે. અન્ય અમારા મશીનરી પણ એ રીતે અમે મોબિલાઇઝ કરવાનું શરૂ કરી દીધું છે. આખી કામગીરીને 7 અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવી છે અને 7 ઉપર ક્લાસ 1 કક્ષાના અધિકારીઓ ઝોન વાઇઝ એમાં મોનિટર કરશે અને એમની પણ વ્યવસ્થાઓ થશે અને એક કંટ્રોલ રૂમ પણ બાજુમાં રહેશે. આપને જણાવીએ કે લગભગ 1400થી વધારે મકાનો અંદાજિત આ બધું ફર્સ્ટ ફેઝ ઓફ ડિમોલિશનમાં આની અંદર આવશે. અમારો ધ્યેય છે કે જે ટાઉન પ્લાનિંગનો અમારો સ્કીમનો રોડ છે, ટીપી સ્કીમનો રોડ, એ ખુલ્લો થાય એટલે જંગલેશ્વર માટેનું એક મોટું રોડ નેટવર્કની અંદર એ કનેક્શન આવે, તો એ વિસ્તારમાં ઘણું અમારું જે પ્લાન્ડ રોડ નેટવર્ક હતું એ પણ ખુલે અને એટ ધ સેમ ટાઈમ જે પટ્ટમાં થયેલા દબાણો છે કે જેના કારણે આપ જાણો છો કે 2-3 વર્ષ પહેલાંના ચોમાસા સમયે પણ પાણી ભરાઈ જવાથી અમારા ત્યાં લોકોને જે રેસ્ક્યુ કરવા ઓફિસર્સ ગયા હતા એમને પણ રેસ્ક્યુ કરવા પડે એ પ્રકારની સ્થિતિ થવા પામી હતી. એટલે પટના વિસ્તારોમાં કોઈ ભવિષ્યમાં પણ પૂરના એના પ્રશ્નો ના થાય તેની માટે પણ એક બહુ પ્રિવેન્ટિવલી જોઈને ડિમોલિશન થઈ રહ્યું છે. નહીં, આ પહેલાં છે ને ખૂબ તમામ ચર્ચાઓમાં થઈ છે. અમારા લેવલે નોટિસીસ પણ અપાયેલી, પછી એના પ્રોસિડિંગ્સ પણ થયેલા અને અંતે એ થયું હતું કે સરકારની સ્કીમ પ્રમાણે જેમને પણ એકોમોડેટ કરી શકાતા હોય તેમને એકોમોડેટ કરવામાં આવે અને જે તે સમયે એ બધા આ પ્રોસેસ થયેલી છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.